નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે ખૂબ જ હેલ્ધી એવી, બજાર કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી ખાંડ, મેંદા કે ઈંડા વગરની કેકની રેસીપી. ફ્રેન્ડ્સ, આ કેક ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે. ખૂબ જ હેલ્ધી એવી કેક બને છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે. તો આવી એકદમ સરસ મજાની કેકની રેસીપી બનાવીએ એની પહેલાં તમને એક વિનંતી કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો ફ્રેન્ડ્સ, એકદમ બેકરી જેવી આપણે ખજૂર અને અખરોટની એકદમ પરફેક્ટ અને સ્પંજી એવી કેક બનાવવાના છે. તો ચલો કેક બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં કેક બનાવવા માટે આપણે ખાંડ વગરની કેક બનાવીએ છીએ, તો અહીંયા ખજૂરનો ઉપયોગ કરશું. તો મેં 250 ગ્રામ ખજૂર લીધો છે. એને સરસ રીતે ધોઈ એની અંદરથી બધા જ ઠળિયા કાઢી લીધા છે. અને ખજૂર છે એ એકદમ આવો મોટો, જાડો અને દળવાળો હોય એવો ખજૂર લેવાનો છે. અને આવી રીતે ઠળિયા કાઢી રેડી કરી એક વાસણની અંદર એડ કરી દઈશું. એની ઉપર 1.5 કપ આપણે એકદમ ગરમ એવું દૂધ એડ કરવાનું છે. ગરમ દૂધ લેવાનું છે એટલે ખજૂર છે એકદમ જલ્દીથી પોચો થઈ જશે. તો 1.5 કપ આપણે દૂધ લેશું અને 1 કલાક માટે ખજૂરને પલાળવા માટે સાઈડમાં મૂકી દઈશું. કલાક પછી ખજૂર છે એ સરસ રીતે પલળી ગયો છે. હવે આપણે આની પ્યુરી બનાવવાની છે. તો એક મિક્સર જારની અંદર પલાળેલો ખજૂર દૂધ સાથે એડ કરી દઈશું. ઢાંકણ બંધ કરી મિક્સરની અંદર સરસ એવી આપણે ખજૂર અને દૂધની પેસ્ટ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે ખજૂરની સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો એક વાસણની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એ જ વાસણની અંદર એક ગરણી લઈ એની અંદર 1 કપ ઘઉંનો લોટ એડ કરશું. નોર્મલ જે રોટલીનો લોટ હોય એ. 1 ચમચી બેકિંગ સોડા એડ કરશું. અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરશું અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે સોલ્ટ એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આ બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ચાળીને લેવાના છે. તો સરખી રીતે આપણે ચાળી લેશું બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને. હવે આની અંદર આપણે 1/2 કપ ઓલિવ ઓઇલ એડ કરશું. ફ્રેન્ડ્સ, ઓલિવ ઓઇલની જગ્યાએ તમે મેલ્ટેડ બટર પણ લઈ શકો છો. બંનેનો ટેસ્ટ સેમ જ આવશે. તો તમારી પાસે જે ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય એ એડ કરવાના. હવે વિસ્કની મદદથી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સની એકદમ ઘટ એવું કેકનું બેટર રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે કેકનું બેટર છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ બેટરમાંથી આપણે 2 સરખા ભાગ કરવાના છે. તો એક વાસણ ની અંદર આપણે કેકના બેટરનો અડધો ભાગ ટ્રાન્સફર કરી દઈશું અને અડધા ભાગની અંદર આપણે કોકો પાવડર એડ કરવાનો છે. તો જે વધેલો ભાગ છે એની અંદર આપણે 1.5 ચમચી ભરીને જે આવો કેક બનાવવા માટે કોકો પાવડર આવે છે એ લેવાનો છે અને એ એક ભાગની અંદર કેકના બેટરની અંદર એડ કરી વિસ્કની મદદથી મિક્સ કરી દઈશું અને આવી રીતે આપણે કેકના બેટરમાંથી 2 ભાગ રેડી કરી દઈશું, એક ચોકલેટવાળો અને એક પ્લેન. હવે જે બેકિંગ માટેની ટ્રે આવે છે, તમારી પાસે ચોરસ કે ગોળ જે પણ હોય એ આવી રીતે ઊંડું વાસણ હોય એ લઈ લેવાનું. નીચે મેં બટર પેપર લગાડી દીધું છે અને ફરતી બાજુ થોડુંક એવું બટર લગાડી અને રેડી કરી દીધી છે. હવે બેકિંગ ટ્રેની અંદર થોડુંક આપણે બંનેમાંથી બેટર એડ કરતા જઈશું. થોડુંક અમથું ચોકલેટવાળું બેટર, થોડુંક પ્લેન, પછી ફરીથી ઉપર ચોકલેટવાળું, ફરીથી પ્લેન બેટર. આવી રીતે બધા જ બેટરને આપણે થોડું એડ કરાતા જઈશું અને બેકિંગ ટ્રેની અંદર આપણે બધું જ કેકનું બેટર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે કેકના બંને બેટર રેડી કરીને રાખ્યા હતા એ બધું જ આપણે બેકિંગ ટ્રેની અંદર ટ્રાન્સફર કરી દીધું છે અને આવી રીતે એક સ્ટિકની મદદથી ઝીક કરી દઈશું એટલે સરસ એવું કેક જ્યારે બેક થઈને આવે ત્યારે ડિઝાઇન બનીને બહાર આવશે. હવે ઉપરથી આપણે ઝીણા કટ કરેલા અખરોટને એડ કરશું. 1/2 કપ જેટલા અખરોટના કટકા હતા, બધાને આપણે કેકના બેટર ઉપર એડ કરી દઈશું અને એક સરસ મજાનું એનું લેયર્સ બનાવી દઈશું. ઉપરથી આપણે થોડીક એવી ચોકલેટ ચિપ્સ એડ કરશું અને હવે આ કેકનું બેટર છે એ કેક બેક થવા માટે રેડી છે. તો મેં અહીંયા પહેલેથી જ 180 ડિગ્રી ઉપર ઓવનને પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. તો કેકને આપણે બેક કરવા માટે ઓવનની અંદર મૂકી દઈશું અને 45 થી 50 મિનિટ માટે આપણે એને બેક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે
આ 45 મિનિટ પછી આપણે ચેક કરીએ તો કેક બનીને રેડી થઈ ગઈ છે. આપણે નાઇફની મદદથી ચેક પણ કરી લઈએ કે કેક પૂરી રીતે બેક થઈ ગઈ છે કે નહીં. જો તમે જોઈ શકો છો કે નાઇફ સરસ રીતે એકદમ ડ્રાય બહાર આવ્યું છે, અને જો થોડીક કાચી હોય તો ફરીથી 5 મિનિટ માટે તમારે બેક કરવા માટે મૂકી દેવાની. તો ફ્રેન્ડ્સ, હવે આ કેકને આપણે 20 મિનિટ માટે ઠંડી કરવા માટે મૂકી દઈશું, અને એકદમ ઠંડી થઈ જાય પછી નાઇફની મદદથી કેકને છે આપણે બેકિંગ ટ્રેથી છૂટી પાડી દઈશું. આવી રીતે ફરતી બાજુ હળવા હાથે નાઇફને ફેરવતા જશું એટલે કેક છૂટી પડી જાય. હવે ઉપર આપણે આવી રીતે એક ડીશ મૂકી અને કેકની ટ્રેને આપણે ઊંધી વાળી દઈશું એટલે એકદમ સરસ રીતે કેક છે એ બેકિંગ ટ્રેમાંથી બહાર નીકળી જાય. હવે હળવા હાથે બેકિંગ ટ્રેને આપણે રિમૂવ કરી દઈશું. ઉપરથી બટર પેપરને પણ રિમૂવ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવી આપણી કેક છે એ બેક થઈને રેડી થઈ ગઈ છે. હવે કેકને ફરીથી આપણે પલટાઈને આવી રીતે સર્વિંગ પ્લેટ ઉપર મૂકી દઈશું. ઉપર મેલ્ટેડ ચોકલેટથી ગાર્નિશ કરી દઈશું, અને આપણી એકદમ પરફેક્ટ એવી બેકરી કરતાં પણ ખૂબ જ સરસ એવી કેક ઘરે બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ કેક મેંદા વગર, ખાંડ વગર અને ખૂબ જ હેલ્ધી એવી, ખૂબ જ ઝડપથી ઘરે આસાનીથી બની જાય છે. તમે ચોક્કસથી આ કેક ટ્રાય કરજો. અને જો તમારી પાસે ઓવન ના હોય તો તમે આ કેકને કડાઈમાં કે કુકરમાં બનાવી શકો છો. કુકર કે કડાઈની અંદર નીચે મીઠું કે વેકરો એડ કરી દેવાનો, પ્રીહીટ કરવા મૂકી દેવાનું, અને 40થી 45 મિનિટ માટે બેકિંગ ટ્રેને આપણે કડાઈની અંદર મૂકી દઈશું એટલે કેક બનીને રેડી થઈ જશે. એકદમ ઓવન જેવી જ બનશે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, એકદમ સ્પંજી એવી, ખૂબ જ ટેસ્ટી એવી, હેલ્ધી એવી કેક બનીને રેડી થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.